રાજવાડી ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। શહીદ ભગતસિંહની પ્રતિમાનું અનાવરણ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યું। આજરોજ તારીખ 26/4 વાગે જેમણે આ દેશ માટે પોતાનું બલિદાન આપ્યું તેવા શહીદ ભગતસિંહની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। શહીદ ભગતસિંહની પ્રતિમાનું અનાવરણ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઝઘડિયા તાલુકાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા તથા રાજવાડી ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસભાઈ વસાવા તથા ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ ચંદ્રભાઈ વસાવા, ઝઘડિયા તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ તેમજ ઇમ્તિયાઝ અલી બાપુ સાથે ગામના આગેવાનો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આજના આઝાદીના પર્વ નિમિત્તે અને બંધારણના દિવસે જેવા દેશ માટે બલિદાન આપ્યું છે અને એ બલિદાનના ભાગરૂપે ઝઘડિયા તાલુકામાં રાજપાડી મુકામે રાજપાડી ગામના ગ્રામજનો, સરપંચશ્રી એ લોકો દ્વારા ધારાસભ્યશ્રીની સૂચના મુજબ આજે વીર ભગતસિંહજીની એક મૂર્તિની સ્થાપના કરી છે। ત્યારે ધારાસભ્યશ્રી તથા મારા વતી અમારી એક જ વાત છે કે તાલુકામાં અને આ વિસ્તારમાં વિકાસ થાય એટલે કહેવાય છે કે આજનો એક એકતાનું પર્વ, આઝાદી અને બંધારણનું પર્વ હોય તો કે ન પૂછો હमें हमारी कहानी क्या है, बराबर। आखिर में तो हम सब हिंदुस्तानी हैं। ના દિવસે ઝઘડિયા વિધાનસભાના તમામ ભાઈઓ બહેનોને હું શુભેચ્છા આપું છું। આજ રોજ રાજપાડી મુકામે શહીદ ભગતસિંહને જે મૂર્તિનું અનાવરણ કરવામાં આવેલું છે અને આ વિસ્તારના લોકો અને ગ્રામ પંચાયત દ્વારા અમને અહીંયા આ મૂર્તિનું અનાવરણ કરવાનું અમને તક આપી છે। એ બદલ અમે ગ્રામ પંચાયતના અને સ્થાનિક લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભારત માતા કી જય।